પ્રશ્ન થયો કે આ પુરાણ કઈ રીતે અને કોણે રચ્યું? સૂતજી કહે છે કે એકવાર જે રીતે આજે તમે પ્રશ્ન કરો છો એવી જ રીતે નારદજી પૃથ્વી ઉપર ભ્રમણ કરતા કરતા સરસ્વતીના ઘાટ ઉપર સામ્યકપ્રાસ જે મહર્ષિ વેદવ્યાસજીનો આશ્રમ છે ત્યાં પહોંચ્યા. નારદજી ત્યાં પહોંચ્યા અને જોયું કે મહર્ષિ વેદવ્યાસજી છે એ કંઈક ચિંતામાં છે. મહર્ષિ વેદવ્યાસજીને કોઈક વાત સતાવી રહી છે. મહર્ષિ વેદવ્યાસજીને કાંઈક તો વાત ખટકી રહી છે. મહર્ષિ વેદવ્યાસજીને નારદજી પ્રશ્ન કરે છે, પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસૈવ વા. હે મહર્ષિ વેદવ્યાસજી, મહર્ષિ વેદવ્યાસજી છે એ પણ ભગવાનનો અવતાર છે અને નારદજી પણ ભગવાનનો જ અવતાર છે. નારદજી ભગવાન વેદવ્યાસજીને પ્રશ્ન કરે છે કે તમારી ચિંતા શું છે? તમે શું કામ આમ હતાશ નિરાશ આમ કોઈક સંતાપમાં બેઠા હો એવું લાગે છે? મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું કે મેં 17 પુરાણોની રચના કરી. 17 પુરાણો લખ્યા. એક વેદ હતો એનો વિસ્તાર કર્યો. યજુર્વેદ થયો, સામવેદ થયો, ઋગ્વેદ, અથર્વવેદ. ઋગ્વેદમાંથી આયુર્વેદ થયું, યજુર્વેદમાંથી ધનુર્વેદ થયો, સામવેદમાંથી ગંધર્વ અને એમ કહેવાય છે અથર્વવેદમાંથી તો કે શિલ્પાદિ કળા અને વિદ્યા. ઉપવેદ પણ થયા. ગ્રંથો, ઉપનિષદો, આટલી બધી વસ્તુ ભગવત કૃપાથી મેં લખી, એની રચના કરી. આ બધું છોડો, 1,00,000 શ્લોકનું મહાકાવ્ય મહાભારત. એમ કહેવાય છે આ ભૂમંડળ ઉપર મહાભારતમાં જે લખ્યું છે એ જ છે. જે મહાભારતમાં મેં નથી લખ્યું એ ક્યાંય નથી. એવું મહાકાવ્ય જેને પંચમ વેદ કહેવાય છે એવો મહાભારત પણ મેં રચ્યું. પણ ખબર નહીં કેમ તોય કામ અધૂરું અધૂરું લાગે છે. આપણે કહેવાય ને, આપણે ચા પીવી હોય પણ આપણને કોઈ વરિયાળીનું શરબત પીવડાવે તો એ ઠીક છે આમ, પણ આમ મનમાં તો એમ અશાંતિ જ રહે કે ચા પીવી છે, ચા પીવી છે. બેસો બેસો આપણે દૂધ કોલ્ડ ડ્રિંક બનાવીએ. દૂધ કોલ્ડ ડ્રિંક પીએ, પેટ ભરાય પણ મન ન ભરાય. મનને જે વસ્તુની ભૂખ હોય એ વસ્તુ જ્યાં સુધી તમને મન તમે એને આપો નહીં ત્યાં સુધી મનમાં સંતોષ ન થાય, શાંતિ ન થાય. એટલે ખબર નહીં કેમ કંઈક બાકી મને લાગી રહ્યું છે. ખબર નહીં કેમ એમ થાય છે કે આટલું બધું લખ્યું તોય મેં કાંઈ નથી લખ્યું એવું મને થાય છે. આવું શું કામ થાય છે? ત્યારે નારદજી કહે છે કે તમે ધન્ય છો, તમે શ્રેષ્ઠ છો. આપણે ચોક્કસ આપણે કહીએ છીએ કૃષ્ણમ વંદે જગત ગુરુ. આખા જગતના ગુરુ કૃષ્ણ પરમાત્મા છે. પરંતુ આખું જગત અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા મનાવે. એટલે આખા જગતના ગુરુ મહર્ષિ વેદવ્યાસજી છે. મહર્ષિ વેદવ્યાસજીનો જે પ્રાગટ્ય દિવસ છે એ અષાઢ સુદ પૂનમ છે, જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ. બધા લોકો પોતાની પાઠશાળાઓમાં જાય, બધા લોકો પોતાના ગુરુનું પૂજન કરે. ચોક્કસ આપણે વેસ્ટર્ન કલ્ચર અનુસાર આપણે ટીચર્સ ડે સપ્ટેમ્બરમાં કે સમથિંગ મનાવતા હોઈએ છીએ, પરંતુ સાચું ટીચર્સ ડે તો આપણું અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા છે. અને એ દિવસે ચોક્કસ તમારે તમારું ગુરુનું પૂજન કરવું જ જોઈએ, ગુરુની વંદના કરવી જોઈએ. થાય તો ગુરુને
આપણે પ્રત્યક્ષ જઈને એનું ભેટ પૂજન કરવું જોઈએ અને એમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અને એ દિવસે એમને ગુરુદક્ષિણા ચોક્કસ દેવી જોઈએ. તો મહર્ષિ વેદવ્યાસજી, તમે આટલું બધું લખ્યું, વાત સાચી છે, પરંતુ તમે ભગવાનના નિર્મલ યશનું ગાન હજી સુધી નથી કર્યું. તમે ભગવાનના પ્રેમ, ભક્તિ રસ, પ્રેમ રસ ની કથા હજી સુધી નથી લખી. ચોક્કસ તમે જ્ઞાનની વાતો કરી, વૈરાગ્યની વાતો કરી, તમે ભૂગોળ, ખગોળ, તત્વચિંતન, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિ ભૌતિક બધી વસ્તુઓ તમે લખી, પરંતુ હજી સુધી તમે ભગવાનના પ્રેમ, ભગવાનના ગુણોનું, ભગવાનનો નિર્મલ યશ, ભગવાનની યશની હજી કોઈ કથા નથી લખી. એટલા માટે તમને હજી અધૂરું લાગે છે.